સમાચાર પાટણથી કે જ્યાં નકલી યુનિવર્સિટી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ધારાસભ્ય કિરીટ પટેલે દાવો કર્યો કે વર્ષ 2023માં કેન્દ્ર અને રાજ્ય સરકારે પાટણના હનુમાનપુરા ગામ પાસેના વડલી ખાતે એમકે યુનિવર્સિટીની પરવાનગી આપી હતી, જો કે ત્યાં કોઈ યુનિવર્સિટી છે જ નહીં। એબીપી અસ્મિતાની ટીમ સ્થળ પર પહોંચી તો અહીં યુનિવર્સિટીને લગતી કોઈ ઇમારત નહોતી, માત્ર ફાર્મ હાઉસ જેવું સ્ટ્રક્ચર હતું। એમકે યુનિવર્સિટીનું માત્ર બોર્ડ હતું અને ગેટ પર મારેલું હતું તાળું। એમકે યુનિવર્સિટી હાલ પાટણના માતરવાડી ખાતે કાર્યરત છે, જો કે તે યુજીસીના નિયમોને આધીન નથી। કિરીટ પટેલે આરોપ લગાવ્યો કે એમકે યુનિવર્સિટી રાજસ્થાનની સનરાઇઝ યુનિવર્સિટીના માલિક જીતેન્દ્ર યાદવને વેચી દેવાઈ છે, જે હાલ નકલી ડિગ્રી કૌભાંડમાં રાજસ્થાનની જેલમાં બંધ છે। એબીપી અસ્મિતાની ટીમે એમકે યુનિવર્સિટીના ટ્રસ્ટી મુકેશ પટેલનો ટેલિફોનિક સંપર્ક કર્યો, પરંતુ તેમણે ફોન રિસીવ ન કર્યો। જે સ્થળ પર યુનિવર્સિટી ચાલુ છે ત્યાં પણ ટીમ પહોંચી અહીં સિક્યોરિટી ગાર્ડે પ્રવેશતા અટકાવ્યા। કિરીટ પટેલે આરોપ લગાવ્યો કે નકલી યુનિવર્સિટી ચાલે છે, જેમાં પોલમપોલ થઈ રહી છે, જેની સરકાર તપાસ કરાવે।